નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હારે ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું ટીવાય બીકોમ સેમ 6 ના એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું ઓક્ટોબર 2023 નું પેપર સોલ્યુશન, જેના આપણે પ્રશ્ન 1 કરી ચૂક્યા છે અને પ્રશ્ન 2 પણ કરી ચૂક્યા છે। તો હવે આજે આપણે પ્રશ્ન 2 નો અથવાનો દાખલો કરીશું, જે રોકડ બજેટનો છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ પહેલા રકમ વાંચીશું, ત્યારબાદ આગળ વધીશું। તો રકમ જોઈએ, ક્રિષ્ના લિમિટેડ કંપની ના એપ્રિલ થી સપ્ટેમ્બર 2022 ના અંદાજો નીચે પ્રમાણે આપેલો છે। રકમ છે ને, જો રકમ ને તો ફટાફટ આપણા ગ્રુપમાં મોકલેલું જ હશે। રકમ જો ઓક્ટોબર 2023 પર મોકલેલું છે ગ્રુપમાં, એમાં જોઈ લેજો। રકમ આપેલી જો માસ, વેચાણ, મજૂરી અને પરસ ખર્ચા। માસ એપ્રિલ થી સપ્ટેમ્બર સુધી આપેલા છે, વેચાણ આપેલું છે, મજૂરી આપેલું છે અને પરસ ખર્ચા આપેલા છે। ત્યારબાદ કહ્યું છે નીચેની માહિતી ધ્યાનમાં લઈને તમારે જુલાઈ થી સપ્ટેમ્બર 2022 નું રોકડ બજેટ તૈયાર કરો। તો જો આ માહિતી પરથી સૌથી પહેલા આપણે હેડિંગ આપવાની છે। કઈ હેડિંગ આપવાની? ક્રિષ્ના કંપની લિમિટેડ ના ચોપડે વર્ષ 2022 નું જુલાઈ થી સપ્ટેમ્બર માસ સુધીનું રોકડ અંદાજપત્ર અથવા રોકડ બજેટ જે તમારે યોગ્ય લાગે તે। ત્યારબાદ તમારે જો મેં તમને પહેલા શીખવેલા હતા કે આ દાખલા આપણે કરતા હોય તો 4 સ્ટેપમાં દાખલા કરતા છે। તો પહેલા શું કરવાનું? આપણે રકમ વાંચવાની, રકમ વાંચીને રોકડ આવકો અને જાવકનો અંદાજ મેળવવાનો। તો પહેલા આપણે રકમ વાંચીએ અને આવક કઈ ને જાવક કઈ તેનો અંદાજ મેળવીએ। તો જો પહેલા વાળો છે 1 જુલાઈ 2022 ના રોજ અપેક્ષિત રોકડ શિલ્લક 12000 રૂપિયા છે। તે શરૂની રોકડ શિલ્લક છે, તે આપણે આવક અને જાવક બંનેમાં નથી ગણતા, શરૂની બાકી ગણતા છે। ચલો ત્યારબાદ આગળ જોઈએ બીજો વાળો, દર મહિને રોકડ વેચાણ 52500 થાય છે, જ્યારે ઉધાર વેચાણના નાણાં 45 દિવસ પછી ચૂકવાય છે। તો જો અહીં આપણને બે વેચાણ દર્શાવી દીધા, રોકડ વેચાણ અને ઉધાર વેચાણ। તો વેચાણ કઈ કહેવાય? આવક કહેવાય કે જાવક કહેવાય? તો રોકડ આવક કહેવાય, વેચાણ આવક કહેવાય। આપણે વેચીએ તો પૈસા મળશે। તો ચલો આવક છે, પણ કેટલી આવક છે? બે અલગ અલગ, એક રોકડ વેચાણની આવક અને એક દેવાદાર પાસેથી ઉઘરાણી, બે પ્રકારની આવક થશે। તો હમણાં સુધીમાં આપણને હવાલામાંથી કેટલી આવક મળી? બે આવક મળી ગઈ। ચલો હવે ત્રીજો હવાલો છે, કુલ ખરીદી દર મહિને 1,50,000 રૂપિયા થાય છે, જેમાં રોકડ ખરીદી એપ્રિલમાં 30%, મેમાં 28%, જૂનમાં 24%, જુલાઈમાં 34%, ઓગસ્ટમાં 30% અને સપ્ટેમ્બરમાં 22% થાય છે। અને માલ મોકલનારાઓને 10 અઠવાડિયાની શાખ આપે છે। તો 10 અઠવાડિયા તમને યાદ હોવું જોઈએ। 10 અઠવાડિયા બરાબર કેટલો સમયગાળો થાય? 2 પૂરેપૂરા મહિના અને ત્રીજો અડધો મહિનો, તો 2.1/2। ઓકે, તો ચલો ખરીદીમાં પણ બે કીધેલી છે, રોકડ ખરીદી અને ઉધાર ખરીદી। તો ખર્ચા કેટલા થશે? બે પ્રકારના। તો હમણાં સુધીમાં આપણે હવાલા વાંચ્યા, તેમાં આપણને આવક કેટલી મળી? 2, અને ખર્ચા કેટલા મળ્યા? 2। ત્યારબાદ સપ્ટેમ્બર માસમાં 51,000 નો પ્લાન ખરીદવામાં આવ્યો હતો, ડિલિવરી વખતે 10% અને બાકીના 3 માસ પછી ચૂકવવાના છે। તો જો પ્લાન્ટની પણ ખરીદી કરી, તે પણ એક પ્રકારનો ખર્ચો જ કહેવાય, ખરીદી કરો તો નાણાં જશે। તો ખર્ચા કેટલા થઈ ગયા? જાવક કેટલી થઈ ગઈ? 3। 2 ખરીદી, કઈ? રોકડ ખરીદી અને ઉધાર ખરીદી, અને ત્રીજી પણ ખરીદી છે, શાની? પ્લાન્ટની ખરીદી। તો 3 જાવકો થઈ ગયા અને આવકો કેટલી થઈ ગઈ? 2। ત્યારબાદ જોઈએ પાંચમો વાળો, જૂન અને સપ્ટેમ્બર માસમાં એડવાન્સ ટેક્સ નો 25,000 નો હપ્તો ચૂકવવાનો થાય છે। તો જો પાંચમા વાળામાં કહ્યું છે એડવાન્સ ટેક્સ ચૂકવવાનો છે, તે પણ શું છે? જાવક કહેવાય। તો જાવક કેટલી થઈ ગઈ? 4। આવક કેટલી થઈ ગઈ? 2। પછી જો પરોક્ષ ખર્ચામાં 5,000 ઘસારાનો સમાવેશ થાય છે, તો પરોક્ષ ખર્ચા છે। તો પરોક્ષ ખર્ચા શું કહેવાય? ખર્ચ કહેવાય કે જાવક કહેવાય? તો જાવક કેટલી થઈ ગઈ? 5। આવક કેટલી થઈ ગઈ? 2। અને છેલ્લે બધા ખર્ચાનો ચૂકવવાનો સમયગાળો 3/4 માસ છે। તો બધા ખર્ચામાં બીજા કયા ખર્ચા છે? તો મજૂરી છે। તો મજૂરી પણ શું કહેવાય? જાવક કહેવાય। જાવક તો કુલ જાવક કેટલી થઈ ગઈ? 6 અને આવક કેટલી થઈ ગઈ? 2। તો જો હવે તમને ખબર પડી ગઈ હશે કે આવક 2 છે અને જાવક 6 છે। તો તે મુજબ આપણે પહેલા પત્રક તૈયાર કરી દઈશું, ત્યારબાદ આગળ વધીએ। તો પહેલા તમે પત્રક તૈયાર કરો, ત્યારબાદ આગળ વધીએ। ચલો તો જો આ મુજબ પત્રક તૈયાર થઈ ગયું છે તમારું। ચલો હવે આગળ વધીએ। તો જો સૌ પ્રથમ પત્રક તૈયાર થઈ ગયા બાદ આપણે બે સ્ટેપ પૂર્ણ થઈ ગયા। તો પહેલા આવક અને જાવકનો અંદાજો મેળવવાનો, પછી બીજું સ્ટેપ શું હતું? રોકડ અંદાજપત્રનું પત્રક તૈયાર કરો, પત્રક પણ તૈયાર થઈ ગયું। ત્રીજું સ્ટેપ શું છે કે રોકડ ખરીદી અને ઉધાર વેચાણ, ખરીદી અને વેચાણ એ સિવાયના હવાલા કરવા।
है ना। तो सौ प्रथम આપણે શું કરતા હતા, શરૂની રોકડ શિલ્લક લખતા હતા। તો શરૂની રોકડ શિલ્લક લખી દઈએ, કેટલી છે 12,000 રૂપિયા જુલાઈ માસમાં। આપણે જુલાઈ માસમાં 12,000 રૂપિયા લખી દઈએ। ચાલ આટલું થઈ ગયું। ત્યારબાદ જો બીજો હવાલો જોઈએ તો બીજો હવાલો વેચાણનો છે, એ પછી કરીએ, સૌથી છેલ્લે કરવાનો છે। ત્રીજો સ્ટેપ આપણો શું છે, વેચાણ અને ખરીદી સિવાયના હવાલા કરવા। તો હમણાં જે ખરીદી અને વેચાણ સિવાયના જે હવાલા છે તે કરશું। તો બીજો હવાલો વેચાણનો છે તે પછી કરીએ, ત્રીજો હવાલો ખરીદીનો છે એ પણ પછી કરીએ। હવે ચોથો હવાલો છે જો, તો છ હવાલો ખરીદીનો છે પણ અલગ છે, પ્લાન્ટની ખરીદી। તો ચોથો હવાલો છે સપ્ટેમ્બર માસમાં, કયા માસમાં, સપ્ટેમ્બર માસમાં 51,000 નો પ્લાન્ટ ખરીદવામાં આવ્યો। તો 51,000 નો પ્લાન્ટ ખરીદ્યો। હવે તેમાં શું કીધું છે, ડિલિવરી વખતે, ડિલિવરી વખતે એટલે કયા સમય, સપ્ટેમ્બર માસમાં જ કેટલા ટકા, 10%, અને બાકીના 3 માસ પછી ચૂકવવાના છે। તો જો આપણે કયા માસ બનાવશે, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર થઈ ગયું। તો શું કીધું, સપ્ટેમ્બર માસમાં 10%, ડિલિવરી વખતે એટલે સપ્ટેમ્બર માસમાં। તો જો અહીંયા લખી દીધું, ડિલિવરી વખતે, ડિલિવરી વખતે કાઉન્સમાં લખો સપ્ટેમ્બર। ડિલિવરી વખતે કેટલા ચૂકવવાના છે, 10%। તો અહીંયા લખી દે 10%। પણસાના મૂળ કિંમતના પ્લાન્ટના તો કેટલા છે, 51,000। તો કરે જો 51,000 ના 10% કેટલા આવશે, 5100 આવશે। 5100 રૂપિયા મળ્યા, 5100 મળી ગયા ને। તો એ એકદમ ઈઝી સવાલ છે ને। જો સપ્ટેમ્બર માસમાં કીધેલું છે કે 51,000 નો પ્લાન્ટ ખરીદવાનો છે અને ડિલિવરી વખતે 10% મળશે। તો જો સપ્ટેમ્બર મહિનામાં આપણે 51,000 નો પ્લાન્ટ ખરીદ્યો, એના 10% એટલે 5100 રૂપિયા આપણે સપ્ટેમ્બરમાં જ ચૂકવ્યા। તો જે માસમાં ચૂકવશું તેની એન્ટ્રી આપશું। તો સપ્ટેમ્બરમાં આપણે કેટલા ચૂકવ્યા, 5100। આપણે તો સપ્ટેમ્બરમાં લખી દઈએ, સપ્ટેમ્બર માસમાં આપણે લખેલું છે પ્લાન્ટ ખરીદીના ચૂકવા છે, તેમાં આપણે લખી દઈએ જુલાઈમાં ડેશ લખીશું, ઓગસ્ટમાં ડેશ, અને સપ્ટેમ્બરમાં કેટલા લખીશું, 5100। ચલો આ તો થઈ ગયું। આમાં કઈ ભારે હતું તમને લાગ્યું, એવું કઈ ભારે તો કઈ નહીં હતું ને, આમાં ભારે લાગ્યું કઈ તમને, બરાબર છે ને। ચલો હવે આગળ જઈએ। તો જો આગળ શું કહ્યું છે, જૂન અને સપ્ટેમ્બર, જો બે અલગ અલગ આપેલું છે। જો કયું, જો સપ્ટેમ્બર પછી બાકીના 3 માસ પછી, તો સપ્ટેમ્બર પછીના માસ આવે, તો સપ્ટેમ્બર પછીના માસનો આપણે બનાવતા છે, નથી બનાવતા ને, એટલે આપણે એવું ધ્યાનમાં નહીં લેવાની। બનાવતા હોય તો ધ્યાનમાં લેશું, બનાવતા જ નથી તો શું કરવા ગણતરી કરવાની વગર કામની, ટાઈમ વેસ્ટ નહીં કરવાનો એમ। સમજ પડી ગઈ ને સતી? ચલો જો હવે જો એના પછીના વાળા જૂન અને સપ્ટેમ્બર, તો આપણે લખી દઈએ જૂન ને સપ્ટેમ્બર। તો જો જૂન અને સપ્ટેમ્બર માસમાં એડવાન્સ ટેક્સ નો 25,000 નો હપ્તો ચૂકવવાનો થાય। કેટલાનો? 25,000। એટલે હપ્તો કીધેલો છે, હપ્તો એટલે અલગ અલગ માસમાં। તો જો એમ કીધેલું છે જૂનમાં બી 25,000 અને સપ્ટેમ્બરમાં બી 25,000 ચૂકવવાના થાય। જૂનમાં અને સપ્ટેમ્બર બંનેમાં 25,000 ચૂકવવાના છે। તો આપણે જો બે અલગ અલગ માસ આપી દીધા છે, તો આપણે કયા માસનું બનાવતા છે? આમાં તમને જૂન દેખાય કશે? નથી। સપ્ટેમ્બર દેખાય? દેખાય। તો જે સપ્ટેમ્બર દેખાય તેમાં કેટલા છે, 25,000। તેમાં આપણે લખેલું છે કે એડવાન્સ ટેક્સ ના ચૂકવાશે, પત્ર તૈયાર જ કર્યું હશે, તો એમાં આપણે લખી દેવાનું કેમાં, સપ્ટેમ્બરમાં કેટલા છે। જેવું સરળ હતું ને, સહેલું હતું। એટલે મેં કહેતો હતો કે આપણે છે ને પહેલા ખરીદી અને વેચાણ સિવાયના હવાલા કરવાના। તો શું એ ખરીદ વેચાણમાં પ્રોબ્લેમ થતો કે બીજી બધી એન્ટ્રીના તો તમને માર્ક્સ મળે, આ માર્ક્સ તો નહીં જાય ને તમારા, બે એન્ટ્રી તો માર્ક્સ મળે જે આવે તે। હવે આગળ જોઈએ। ત્યારબાદ શું આપેલું છે, પરોક્ષ ખર્ચા આપેલા છે। જો પરોક્ષ ખર્ચામાં 5,000 ઘસારાનો સમાવેશ થાય છે। જો આના પહેલા પણ આપણે એક દાખલો કરેલો, ત્યારે પણ મેં કીધું હતું કે પરોક્ષ ખર્ચામાં ઘસારાનો સમાવેશ થાય તો સૌ પ્રથમ પહેલા શું કરવાનું, આપણે પરોક્ષ ખર્ચા ઘસારા બાદના શોધવાના, ત્યાર પછી જ કોઈ પણ ગણતરી કરવાની। તો પહેલા પરોક્ષ ખર્ચા કેટલા આપેલા છે, જો અલગ અલગ મહિનાના આપેલા છે, ને માસ કેટલા ખર્ચો ચૂકવવાનો સમયગાળો છે, 3/4। તો ક્યાંથી લેવાના, એના ઉપરનો સમયગાળો લેવાનો થઈ ગયો। તો ચાલો જુલાઈ થી બનાવતા આપણે જૂન થી લખશું, માસ અહીંયા લખશું।
માસ ક્યારથી લખીશું આપણે? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. આટલું થઈ ગયું. ચાલો તો જોઈએ ત્યારબાદ પરોક્ષ ખર્ચામાં ઘસારા આપેલો છે. તો ઘસારામાં આપણે કહ્યું હતું કે પરોક્ષ ખર્ચામાં કોઈ પણ પ્રકારનો ઘસારો આપેલો તો આપણે જો રોકડ બજેટ બનાવતા છે તો ઘસારો એવો ખર્ચ છે કે જેમાં આવક પણ નથી થતી, જાવક પણ નથી. આપણે રોકડ સ્વરૂપમાં નાણાં ચૂકવતા પણ નથી. તો આપણે શું કરીશું? પરોક્ષ ખર્ચામાંથી ઘસારો આપણે બાદ કરી દઈશું. તો આપણને ઘસારા બાદના પરોક્ષ ખર્ચા મળશે. તો જે ઘસારા બાદના પરોક્ષ ખર્ચા મળે ને તો તેમાં જ આપણે કોઈ પણ પ્રકારની ગણતરી આવશે પરોક્ષ ખર્ચની. તો પરોક્ષ ખર્ચની ગણતરી આપણે કઈ રકમ પર કરશું? ઘસારા બાદના પરોક્ષ ખર્ચા પર. તો જે આપણે શું કરશું? પહેલા માસ લખશું. માસ ક્યાંથી લેવાના? જૂન મહિનાથી. તો જો કેમ? કારણ કે હવે સમયગાળો કેટલા આપેલા છે? 3/4. તો જો તમને સમજાય શીખવી દઉં. જો કોઈ પણ પ્રકારનો સમયગાળો 3/4 હોય, 1/4, કાં તો 1/3, 1/7, 3/5. આવો કોઈ પણ પ્રકારનો સમયગાળો આપેલો હોય તો ત્યારે તમારે ગણતરી કઈ મુજબ કઈ રીતે કરવાની તમને સમજાવી દઉં કે જે પણ માસની આપણે ગણતરી કરતા હોય ને તેના અગાઉના એક માસથી ગણતરી આપણે સ્ટાર્ટ કરવાની. જોજો જ્યારે આવી રીતે ફક્ત અપૂર્ણાંકમાં જ માસ આપેલો ને ત્યારે જ આપણે આવી રીતે કરશું કે જે માસની આપણે ગણતરી કરતા હોય ને તેના અગાઉના માસથી આપણે ગણતરી સ્ટાર્ટ કરી દેવાની. તો જો અહીં 3/4 છે તો આપણે જુલાઈ માસથી ગણતરી કરતા તો આપણે ગણતરી ક્યારથી કરશું? એના અગાઉનો એક માસ જૂનથી. તો આપણે માસ લખી દઈશું જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. પરોક્ષ ખર્ચા લખી દઈશું 28,500, 34,500, 47,000 અને 28,500. તમામ ખર્ચામાંથી આપણે ઘસારો 5,000 રૂપિયા બાદ કરી દઈશું. માઇનસ ઘસારો 5,000, માઇનસ ઘસારો 5,000, 5,000. ત્યારબાદ આપણને ઘસારા બાદના પરોક્ષ ખર્ચા મળશે 28,500 માઇનસ 5,000 કરશો 23,500 મળશે. 34,500 માઇનસ 5,000 કરશો તો 29,500 મળશે. 27,000 માઇનસ 5,000 બાદ કરશો તો 22,000 મળશે. અને 28,500 માઇનસ 5,000 બાદ કરશો તો 23,500 મળશે. તો હવે કોઈ પણ પ્રકારની આપણે ગણતરી કરશું પરોક્ષ ખર્ચાની તો શાના પર કરીશું? ઘસારા બાદના પરોક્ષ ખર્ચ પર. તો પહેલા તમે આટલું કરી લો, ત્યારબાદ આગળ વધીએ. ચલો, ઘસારા બાદના પરોક્ષ ખર્ચની ગણતરી થઈ ગયા બાદ આપણે જેમ પહેલાની ગણતરી કરી તે જ મુજબ આપણે કરશું માસ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. ત્યારબાદ પરોક્ષ ખર્ચા તો કયા લેવાના? આપણે ઘસારા બાદના પરોક્ષ ખર્ચા 23,500, 29,500, 22,000 અને 23,500. હવેની ગણતરી કઈ રીતે કરશું? તો જો સમયગાળો કેટલા આપણે ચૂકવણીનો 3/4. તો મેં તમને પહેલા શીખવેલું કે કોઈ પણ પ્રકારનો સમયગાળો આપેલો હોય તે સમયગાળો ક્યાં લખવાનો? સૌથી પહેલા 3/4 આપણે લખી દઈએ 3/4. ત્યારબાદ શું કરવાનું? જે બાકીનો સમયગાળો છે તે ક્યાં લખવાનો? એના બાજુમાં. તો બાકીનો સમયગાળો કેવી રીતે? 3/4 માસ છે તો બાકીનો સમયગાળો કેટલા આવશે? 1/4. નહીં સમજ પડે તો આવી રીતે કરવાનું. 3/4 ને 1 માંથી બાદ કરી દેવાના. હવે એ પણ તમને નહીં આવડે તો એકદમ શોર્ટકટ રીતે બતાવું. જો 3 ઉપર 4 નીચે, 4 થી નીચે તો નીચે કેટલા છે? 4. ઉપર કેટલા છે? 3. 4 માંથી 3 જાય તો 1. 1 અહીંયા લખી દેવાનો. ને નીચે કેટલા છે? 4. તો 4 ડાયરેક્ટ લખી દેવાનો. કોઈ પણ પ્રકારનો દાખલો આવી રીતે આપણે કરી શકીએ. જો 1/4. હવે 1/4 ચૂકવવાનો સમયગાળો છે તો બાકીનો સમયગાળો હોય તો કેવી રીતે શોધશું? 4. 4 માઇનસ 1, 3. 3/4. આ પ્રકારે સમજ પડી ગઈ? તો આ પ્રકારે તમે કોઈ પણ બાકીનો સમયગાળો શોધી શકો. તો જો સૌ પ્રથમ જે સમયગાળો આપેલો છે તે આપણે અહીં લખીશું અને બાકીનો સમયગાળો છે તે તેના બાજુમાં. આટલું થઈ ગયું. ત્યાં બધા જો આ ખર્ચા છે તે આવક છે. જો આ એક પ્રકારનો ખર્ચ છે પરોક્ષ ખર્ચા. તો ત્યારબાદ આપણે છેલ્લે શું લખીશું? કુલ ચુકવણી. આ પ્રકારે કોષ્ટક તૈયાર કરતા આવડી ગયું. ત્યારબાદ ખર્ચા લખેલા છે પરોક્ષ ખર્ચા. તેમાં આપણે 3/4 તો કેલ્સી પર કરવાનું 23,500 ગુણ્યા 3/4. જે રકમ આવે તે અહીંયા લખવાનું. ત્યારબાદ 23,500 ગુણ્યા 1/4 અથવા તો ડાયરેક્ટ 4 કરી દો તો પણ જે રકમ આવે તે અહીંયા લખવાનું. થઈ ગયું. તે મુજબ આ કોષ્ટક પૂરેપૂરો તૈયાર કરો. ત્યારબાદ ગણતરી કઈ રીતે કરવાનું તો તમને સમજાઈ દે. આમાં શું કરેલું છે? 3/4 માસ બાદ ચૂકવણી થાય છે. એટલે જો જે જૂન મહિનો છે જૂન મહિનો તેમાં જે 17,625 રૂપિયા છે તે તમને ક્યારે? જૂન મહિનામાં નથી મળવાના.
તે તમને ક્યારે ચૂકવવાના છે? જુલાઈમાં. પાછળ જજો, જે જૂન મહિનામાં 17,625 રૂપિયા થાય છે તમારે ચૂકવવાના ક્યારે છે? જૂનમાં નથી ચૂકવવાના. ક્યારે તમે ચૂકવશો? જુલાઈમાં. સમજ પડી? તે જ મુજબ જે 5,875 છે એ તમે ક્યારે ચૂકવશો? જૂનમાં જ. આ જુઓ, આ ક્યારે ચૂકવશો તમે? જૂનમાં જ. પણ આ ક્યારે ચૂકવવાના છે? જુલાઈમાં. તે જ મુજબ જુલાઈમાં જુઓ, જુલાઈમાં છે કેટલા છે? 22,125. એ તમે ક્યારે ચૂકવવાના છે? ઓગસ્ટમાં. જુલાઈમાં નથી ચૂકવવાના. કેમ? એટલા સમયગાળા બાદ કીધેલું છે. તો આ જુલાઈમાં 22,125 છે તમે ક્યારે ચૂકવશો? ઓગસ્ટમાં. પણ જે 7,375 છે તે તમે ક્યારે ચૂકવશો? તે તો તમે એ જ મહિનામાં ચૂકવો ને, જુલાઈમાં. તો જો હવે સમજો, તો જુલાઈમાં તમારે 7,375 તો ચૂકવવાના જ છે, પ્લસ જૂનના 17,625 પણ ચૂકવવાના છે. તો ટોટલ તમારે કેટલા ચૂકવવાના રહેશે જુલાઈમાં? 17,625 પ્લસ 73,75, 7,375. કરો જેમ કેલ્ક્યુલેટર સરવાળો, 17,625 પ્લસ 7,375 કેટલા? 15,000. 15,000. તો તમારે જુલાઈમાં કેટલા ચૂકવવાના થશે? 15,000 રૂપિયા. તે જો તમને નહીં સમજ પડે ને, એકદમ ટૂંકમાં સમજે તો કોઈ પણ પ્રકારના આવો દાખલો પૂછેલો ને, આવો અપૂર્ણાંકમાં માસ પૂછેલો હોય તો આ પ્રકારે એક મહિના અગાઉની ગણતરી કરવાની. ત્યારબાદ શું કરવાનું? આમ ક્રોસ ગુણાકાર, ક્રોસમાં સરવાળો કરી દેવાનો. ક્રોસમાં સરવાળો કરીને રકમ ક્યાં લખવાની? અહીંયા નીચેવાળી રકમના બાજુમાં. સેમ. હવે જો 22,125 પ્લસ 5,500 કરો જાઓ. 27,000. આ બરાબર છે ને? નથી બરાબર? કેટલા છે બોલો જો? અરે 15,000 કે 25,000 આવો. આ ખોટો બોલ્યો. કેટલા આવશે? 27,000. ચલો હવે કેટલા છે? 16,500. ના કેટલા છે? 5,875. કેટલા આવશે? $16,500 પ્લસ 5,875 કેટલા થાય? ફટાફટ બોલો કે આટલું 5-10 5 મિનિટ લાગે ગણતરી. 22 બરાબર આન્સર છે. ફાઇનલ આન્સર ચેક કરી લેજો. બરાબર છે. તો જો હવે આપણને મળી ગયા ચુકવણી, કુલ ચુકવણી મળી ગઈ. કેટલી મળી? જુલાઈમાં 25,000, ઓગસ્ટમાં 27,625 અને સપ્ટેમ્બરમાં 22,375. તો આ જે રકમ આપણને મળી ગઈ તે રકમ આપણે કોષ્ટકમાં લખી દઈશું. તો ચાલો લખી લઈએ. જોઈએ પરોક્ષ ખર્ચના ચૂકવાશે. અહીં આપેલું જ છે પરોક્ષ ખર્ચના ચૂકવાશે. તેમાં કેટલા કીધે? જુલાઈમાં કેટલા છે? 25,000 રૂપિયા. તો આપણે જુલાઈમાં લખી દઈશું 25,000 રૂપિયા. ત્યારબાદ કેટલા કીધેલા છે? ઓગસ્ટમાં 27,625 લખી દીધા. 27,625. ત્યારબાદ સપ્ટેમ્બરમાં કેટલા છે? 22,375. 22,375. સમજ પડી ગઈ ને? આ કઈ ભારે વાળો ને, એકદમ સરળ જ હતો. કરેલો છે તમારો, લેવો જ હતો, કોઈ વધારે એડવાન્સ નહીં હતો. ત્યારબાદ શું કીધેલું છે? બધા ખર્ચા ચૂકવવાનો સમયગાળો 3/4 માસ છે. હવે તમારે શું કરવાનું? બધા ખર્ચામાં બાકી કયો રહ્યો ખર્ચ? અહીંયા છેલ્લે જોડવાનો. કયો બાકી રહ્યો? મજૂરી. તો આપણે મજૂરી કરી લઈએ. તો મજૂરી કેટલી છે? લખતા જઈએ. આ સેમ તમે સાફ કરી નાખો. આટલું સાફ કરો. તમે આવું જ સેમ કોષ્ટક બનાવો, ખાલી રકમ અલગ. સેમ કોષ્ટક. ઘસારા બાદ પરોક્ષ ખર્ચાની જગ્યાએ તમારે શું લખવાનું? મજૂરી. શું લખવાનું? મજૂરી. અને મજૂરીમાં કઈ છે? જૂન થી લાવવાની. 24,000, 30,000, 24,000, 30,000, 25,500, 25,500 ને કેટલા છે? 28,500. ચાલો આટલું થઈ ગયું. ત્યાર પછી તમને પહેલા શીખવેલો તો તેમ 3/4 માં હશે તો બાકીનો સમયગાળો 1/4 આવશે. ને જે ગણતરી છે એ ગણતરી કરો. ત્યાર પછી આગળ જઈએ આપણે. ચાલો, તો જે પ્રમાણે તમે ઘસારા બાદ પરોક્ષ ખર્ચાની ગણતરી કરી હતી તે જ પ્રમાણે મજૂરીની પણ ગણતરી કરશું. તો જે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ત્યારબાદ મજૂરી આપણે 24,000, 30,000, 25,500 અને 28,500.
ત્યારબાદ આપણે સમયગાળો લખ્યો 3/4 અને બાકીનો સમયગાળો લખ્યો 1/4. ત્યારબાદ શું લખવાનું? કુલ ચૂકવણી, કારણ કે મજૂરી ચૂકવશો આપણે. તો જો 3/4 અને 1/4 ની ગણતરી મુજબ 24,000, 30,000, 25,500 અને 28,500 ને ડિવાઈડ કરી દેવાનો. તો ડિવાઈડ કરી દેશું તો આ પ્રકારની આપણને રકમ મળશે. તો આપણને ખ્યાલ જ હશે આપણે જે મુજબ ઘસારા બાદ પરસ ખર્ચામાં કર્યું ને તે જ પ્રમાણમાં કરવાનું છે. તો શું કરશું આપણે? જો જૂન અને જુલાઈ, તો જૂન માસમાં જે 18,000 છે તે ક્યારે મળશે? જુલાઈમાં. અને જુલાઈ માસમાં જે 7,500 છે તે ક્યારે મળશે? જુલાઈમાં જ. તો આપણે શું કરશું? આ બંનેનો ક્રોસમાં સરવાળો અને રકમ ક્યાં લખીશું? 7,500 ના બાજુમાં લખો. જબ 18,500 પ્લસ 7,500 કરો. જબ કેલ્ક્યુલેટ 18,000 પ્લસ 7,500 કેટલા આવશે? 25,500. ક્યાં લખીશું? જુલાઈ માસ. ત્યાર મુજબ નીચે પણ એવી રીતે જ કરવાના છે આપણે. 28 રકમ વ્યવસ્થિત બોલજો તમે. ચલો ક્રોસમાં સરવાળો કરવાનો, રકમ કા લખવાની? નીચે વાળી જે કિંમત છે રકમ છે તેના બાજુમાં. 26,250 બરાબર છે? કોઈ મિસ્ટેક? પરફેક્ટ. તો જો મજૂરીનો પણ તમને રકમ મળી ગઈ. આ વાળા પણ કઈ ભારી તો હતો જ નહીં. તો જે 25,500 જુલાઈમાં ચૂકવાશે મજૂરીનો આપણે લખી દઈએ 25,500. પછી ઓગસ્ટમાં 28,875 અને સપ્ટેમ્બરમાં કેટલા? 26,250. ચલો તો મારા હિસાબે હવે વેચાણ અને ખરીદી શેર બધા જ હવાલા થઈ ગયા છે. તો હવે આપણે ખરીદી અને વેચાણના હવાલા તરફ જઈશું. તો હવે આપણે પહેલા ખરીદીના હવાલા તરફ જઈએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ચલો તો હવે તમારું બાકીની વિગતો થઈ ગયા છે. તો હવે આપણે આગળ વધીએ. તો જો ખરીદીને આપણા હવાલો કરીશું. તો જો ખરીદીમાં આપેલા છે દરેક મહિને 1,50,000 રૂપિયા. તો પહેલા આપણે માસ રાખીશું એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. ત્યારબાદ દર માસમાં 1,50,000. તો ખરીદી રાખી દઈશું 1,50,000, 1,50,000, 1,50,000, 1,50,000, 1,50,000. ત્યારબાદ કહ્યું છે જો રોકડ ખરીદી અલગ અલગ માસમાં અલગ અલગ ટકા દીઠ કરે છે. તો આપણે લખી દઈશું રોકડ ખરીદી અને ઉધાર ખરીદી. તો જો રોકડ ખરીદીમાં જે મુજબ કહ્યું છે તે મુજબ કરીશું. તો રોકડ ખરીદીમાં ટકા આપેલા છે તો આપણે લખીએ એપ્રિલમાં 30%, મે માં 28%, જૂનમાં 24%, જુલાઈમાં 34%, ત્યારબાદ ઓગસ્ટમાં 30% અને છેલ્લે 22% થાય છે. તો જેટલા ટકા કીધેલા છે એટલા ટકા આપણે કરી રાખવાના. 1,50,000 ના 30%, 45,000. 1,50,000 ના 28%, 42,000. 1,50,000 ના 24%, 36,000. 1,50,000 ના 34%, 51,000. 1,50,000 ના 30%, 45,000. 1,50,000 ના 22%, 33,000. આ તમને રોકડ ખરીદી મળી ગઈ. તો તમને યાદ છે જ્યારે પણ મેં રોકડ ખરીદી અને ખરીદી અને વેચાણના હવાલા કરાવો તમને ત્યારે યાદ કરો હંમેશા કે દાખલામાં રોકડ ખરીદી અને ઉધાર રોકડ વેચાણ એની જ્યારે પણ આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલા આપણે લખી દઈએ. યાદ હોય તો ગમે ત્યારે આપણે ખરીદી અને વેચાણના હવાલા કરીએ આપણે શું રોકડ ખરીદે તો રોકડ વેચાણ જ્યારે બી શોધે ને તેની પહેલા એન્ટ્રી આપી દઈએ. કેમ? કારણ કે પછી ન જતા આપણે ગણતરી ખોટી થઈ અને આપણે છેલ્લે ગૂંચવાઈને પછી એન્ટ્રી આપવાની ભૂલી ગયા તો એટલે આપણે પહેલા શું કરવાનું કે રોકડ ખરીદી અને રોકડ વેચાણ શું છે તે પહેલા એન્ટ્રી આપી દેવાની. તો જો જુલાઈ માસમાં આપણને રોકડ ખરીદી મળી ગઈ. કેટલી મળી? 51,000. ઓગસ્ટમાં 45,000. સપ્ટેમ્બરમાં 33,000. ત્યાં આપણે પહેલા લખી દઈએ. તો જો રોકડ ખરીદીના ચૂકવા છે તેમાં આપણે કેટલા લખીશું? 51,000. ત્યારબાદ કેટલા છે? 45,000. ત્યારબાદ કેટલા છે? 33,000. આ પહેલા એન્ટ્રી આપી દેવાની, ભૂલવાનું નહીં કે જ્યારે બી આપણે રોકડ ખરીદી અને વેચાણના હવાલા કરતા હોય ત્યારે રોકડ ખરીદી અને રોકડ વેચાણ જ્યારે પણ હશે તો પહેલા એની એન્ટ્રી આપણે દાખલામાં આપી દેવાની, ત્યારબાદ જ આગળ વધવાનું. તો જો આપણને જેટલા ટકા રોકડ ખરીદી કીધી એટલી આપણે રોકડ ખરીદી શોધી નાખી. તો ઉધાર ખરીદી તો બાકીની જે વધે તે ઉધાર ખરીદી. તો શું કરવાનું? 1,50,000 માઇનસ 45,000, 1,50,000 માઇનસ 42,000, 1,50,000 માઇનસ 36,000, 1,50,000 માઇનસ 51,000, 1,50,000 માઇનસ 45,000 અને 1,50,000 માઇનસ 33,000.
તો આપણને ઉધાર ખરીદી મળશે 1,05,000, 1,08,000, 1,14,000, 99,000, 1,05,000 અને 1,17,000. તમે પહેલા આટલી ગણતરી કરો, ત્યારબાદ જ આગળ જવાનું. ત્યારબાદ આગળ જઈશું, પહેલા આટલી ગણતરી કરો. જો પાછા રોકડ ખરીદી ગણતરી થઈ ગયા બાદ ઉધાર ખરીદી માટે પહેલા જો માસ આપેલા છે 10 અઠવાડિયાની 7, તો 10 અઠવાડિયામાં આપેલા છે, તો પહેલા આપણે શું કરશું, એને માસમાં ફેરવશું. તો આપણે શું કરજો, 1 માસ બરાબર 4 અઠવાડિયા થાય, 2 માસ બરાબર 8 અઠવાડિયા. તો જો 10 માસ બરાબર કેટલા, 10 અઠવાડિયા બરાબર કેટલા માસ થાય? જો 1 માસ બરાબર 4 અઠવાડિયા, 2 માસ બરાબર 8 અઠવાડિયા. તો આપેલા કેટલા છે? 10 અઠવાડિયા. તો કેટલા માસ થાય? તો 2.5 માસ આવે. તો 2.5 માસ ને આપણે 2.1 માસ લખી શકીએ. તો જો આ આપણને ચુકવણીનો સમયગાળો મળ્યો. તો જો મેં તમને કીધું, જ્યારે પણ સમયગાળો મિશ્ર પૂર્ણાંક હોય, મિશ્ર પૂર્ણાંક એટલે શું, પૂર્ણાંક બી હોય ને અપૂર્ણાંક બી હોય, તેને મિશ્ર પૂર્ણાંક કહેવાય. તો જ્યારે પણ સમયગાળો મિશ્ર પૂર્ણાંક હોય, તેમાં આપણે અપૂર્ણાંક ને સમયગાળો સમજો. પહેલા અપૂર્ણાંક ના સમયગાળો સમજો. તો અપૂર્ણાંક કેટલા છે? 1/2. તો જે સમયગાળો છે તેને પહેલા આપણે બાજુમાં રાખી દેવાનું. શું લખવાનું? પહેલા માસ, ત્યારબાદ ઉધાર ખરીદી જે આપણે પહેલા શોધી તે, ત્યારબાદ સમયગાળો કેટલો સમજવાનો? 1/2. તે આપણે અહીંયા લખી દેવાનું. લખાઈ ગયા. ત્યારબાદ બાકીનો સમયગાળો લખવાનો. તો બાકીનો સમયગાળો આપણે કરશું. સમયગાળો કેટલો છે? 1/2. તો બાકીનો કેટલા આવશે? 2 માઇનસ 1 કેટલા થાય? 1. 1/2. તો બાકીનો બી 1/2 આવશે. ચાલો, આટલું થઈ ગયા બાદ ઉધાર ખરીદી છે, તો ખરીદી શું કે આવક કે જાવક કેવા છે? તો આપણે શું લખીશું? કુલ ચુકવણી. આટલું થઈ ગયું. ત્યારબાદ જો આપણે ઉધાર ખરીદીની રકમ પહેલા જે સીધેલી તે બેઠી રાખી દેવાની. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 1,05,000, 1,08,000, 1,99,000, 1,05,000 અને 1,17,000 થઈ ગયું. પછી 1/2 ને 1/2 બંને સરખી જ રકમ આવશે. તો જો 1/2 કઈ રીતે? બે રીતે કરી શકાય. 1,05,000 ગુણ્યા 1 ભાગ્યા 2, અથવા ડાયરેક્ટ જ કરો 1,05,000 ભાગ્યા 2. આવી રીતે કરતા જો તો તમને 1,05,000 ભાગ્યા 2 કરતા 52,500 મળશે. સેમ રકમ અહીંયા લખી દેવાની. ત્યારબાદ 1,08,000 ભાગ્યા 2 તો 54,000 અહીંયા લખી દેવાના. ત્યારબાદ 1,14,000 ભાગ્યા 2 તો 57,000 ને 57,000 અહીંયા લખી દેવાના. 99,000 ભાગ્યા 2 49,500, 49,500 લખી દેવાના. 1,05,000 ભાગ્યા 2 તો 52,500 ને 52,500 લખી દીધા. ત્યારબાદ 1,17,000 ભાગ્યા 2 તો 58,500 ને 58,500 લખી દીધા. આટલું થઈ ગયું. આટલું થઈ ગયા બાદ જો ફક્ત સમયગાળો જો 1/2 હતો. જો ચુકવણીનો સમયગાળો ફક્ત 1/2 હતો, આવું અપૂર્ણાંકમાં હતો. તો આપણે શું કરતા હતા? 52,500 પ્લસ 54,000 અને એ રકમ કા લખતા હતા? આ 54,000 ના બાજુમાં. થઈ ગયું. આવું અપૂર્ણાંક હોય તો. પણ આપણને મિશ્ર પૂર્ણાંકમાં આવે છે, તો આગળ જેટલા માસ આપેલા ને તેટલા માસ બાદ આપણે રકમ લખી દેવાની. અહીંયા જો 1 આપેલો હશે, કેટલા 1 માસ આપેલા હતા, તો આપણે શું કરતા? અહીંયા રકમ લખતા હતા. કયા રકમ લખતા હતા? 52,500 પ્લસ 54,000 લખતા હતા અહીંયા. ને આગળ જો 1 આપેલો હતો તો આપણે શું લખવાનું? આ 1 માસ છોડી દેવાનું. આ 1 માસ છોડી દેવાનો અને રકમ કા લખતા આપણે અહીંયા. સમજ પડી? તે જ મુજબ દાખલામાં આપણને આપેલા કેટલા છે? જો દાખલામાં કેટલા આપેલા છે? 2 માસ, 2.1/2. આગળ કેટલા છે? 2. તો આપણે 1 ની જગ્યાએ કેટલા માસ છોડવાના? 2. તો જો 52,500 પ્લસ 54,000 આપણે લખતા હતા અહીંયા. તો આ 1 માસ છોડી દીધો. ત્યારબાદ બીજો માસ છોડી દીધો. તો લખશું કે આપણે અહીંયા ત્રીજા માસ. થઈ ગયું. તો કરો જો 52,500 પ્લસ 54,000 તો 1,06,500 હશે. તો 1,06,500 આપણે ક્યાં લખશું? આપણે જુલાઈમાં. આ જો 1 માસ છોડો, 2 માસ છોડો, લખશું કે આપણે ત્રીજા માસ. થઈ ગયું. તે જ 54,000 પ્લસ 57,000 આ બંનેનો સરવાળો લખશું કે આપણે જો અહીંયા 1 માસ છોડી દઈશું, આ 2 માસ છોડી દઈશું, લખશું કે ત્રીજા માસમાં કેટલા આવશે? 1,11,000 કરી દીધું. 54,000 પ્લસ 57,000 તો 1,11,000 આવશે. તે મુજબ 57,000 પ્લસ 49,000 49,500 આ બંનેનો સરવાળો આપણે લખશું કે અહીંયા 1 માસ છોડી દઈશું ને આ 2 માસ છોડી દઈશું, લખશું કે ત્રીજા માસ. તો કેટલા આવશે? 57,000 પ્લસ 49,500 1,06,500 થઈ ગયા. તો તમને ચુકવણીની રકમ મળી ગઈ જુલાઈમાં 1,06,500 જે આપણે લખી દઈશું લેણદારોને ચૂકવાશે તેમાં. જુલાઈમાં 1,06,500
ઓગસ્ટમાં લખશું 1,11,000, 1,11,000. ત્યારબાદ સપ્ટેમ્બરમાં આપેલા છે 1,06,500, તો અહીંયા લખી દે 1,06,500. આટલું સમજ પડી ગઈ. હવે આપણે જે વેચાણના હવાલામાં હવે આટલું થઈ ગયા બાદ આપણે વેચાણનો હવાલો કરીએ. તો વેચાણમાં કહ્યું છે દર મહિને રોકડ વેચાણ 52,500 છે. તો જો દર મહિને આપેલા છે 52,500, આપણા માટે એકદમ સરળ થઈ ગયું લખવા માટે. આપણે સૌ પહેલા હવાલામાં એન્ટ્રી આપી દેજો. રોકડ વેચાણ મળશે તેમાં કહ્યું છે દર મહિને 52,500 મળતા છે. આપણે ડાયરેક્ટ લખી દઈએ 52,500. જુલાઈમાં 52,500, ઓગસ્ટમાં 52,500, સપ્ટેમ્બરમાં 52,000. દર મહિને રોકડ વેચાણ 52,500 છે. દર મહિનામાં 52,500 રોકડ વેચાણ થતું જ છે, તો ડાયરેક્ટ લખી દેવાનું ને. આ એન્ટ્રી હું કરવા જવા દેવાનું. આટલું થઈ ગયું. ડાયરેક્ટ ઇઝી છે. 52,500 લખી દે બધામાં. હવે ખાલી એક જ એન્ટ્રી બાકી આપણા દેવાદાર પાસેથી ઉઘરાણીના, જે ઉધાર વેચનાર મળશે તેના. તો તેના માટે શું કહ્યું છે, જો જ્યારે ઉધાર વેચાણના નાણાં 45 દિવસ પછી વસૂલ થાય છે. તો જો આના પહેલા જે ખરીદીનો હવાલો હતો તેમાં અઠવાડિયા આપેલા હતા, તો અઠવાડિયાને આપણે શામાં કન્વર્ટ કર્યા? માસમાં. તે મુજબ દિવસ છે તેના પણ આપણે શામાં કન્વર્ટ કરશું? માસમાં. તો જો આપણે લખીએ 1 માસ બરાબર 30 દિવસ થાય. અંદાજે લઈએ છે, કોઈમાં 30 હોય 31, અંદાજે મોસ્ટ ઓફ બધી ગણતરીમાં આપણે લેતા હોય ઇક્વલ 30 દિવસ લેતા હોય. ચલો 1 માસ બરાબર 30 દિવસ. કहीं કેટલા દિવસ આપેલા છે? 45 દિવસ. 45 દિવસ બરાબર કેટલા થાય? 1.5 માસ. તેને આપણે 1.1 માસ તરીકે દર્શાવતા છે. આવી રીતે દર્શાવતા છે. આવી રીતે દર્શાવે ને તો સમયગાળો કેટલો થઈ ગયો? 1.1 માસ. તો આના પહેલા તમને મેં કીધેલું જ હતું. શું કીધેલું હતું? કે જ્યારે પણ મિશ્ર અપૂર્ણાંકમાં સમયગાળો આવે ચુકવણીનો, જાગતો રહેજે. મિશ્ર અપૂર્ણાંક ચુકવણીનો સમયગાળો આવે તો ત્યારે જે અપૂર્ણાંકમાં હોય તેને આપણે સમયગાળો સમજવાનો. તો અપૂર્ણાંકમાં કેટલા છે? 1/2. તો 1/2 આપણે અહીંયા લખી દેવાનો. ત્યારબાદ શું કરવાનું? બાકીનો સમયગાળો શું? તો બાકીનો સમયગાળો શું આવે? 2 માઇનસ 1/2. બાકીનો બી 1/2 આવશે. હવે જોવાનું આ આવક છે કે જે આવક વેચાણ આવક કહેવાય. તો આપણે શું લખીશું? કુલ ઉઘરાણી. આટલું થઈ ગયું. ત્યારબાદ જો ઉધાર વેચાણ આપણે લખવાનું છે, તો ઉધાર વેચાણ કઈ રીતે લખશું? જો દાખલામાં આપણને વેચાણ આપેલું છે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, એપ્રિલ થી બી આપેલું છે. આપણે ક્યાંથી લેવાનું? મે થી. કેમ? કારણ કે જો એક જ છે, બે તો છે નથી, એટલે ખાલી 2 માસ આગળ લેવાના. કારણ કે અડધો માસ બી છે ને, એટલે કયા આવશે? જુલાઈ છે, એના ઉપરના 2 માસ જૂન અને મે. તો મે થી આપણે ગણતરી કરવાની. તો મે થી ગણતરી કરવાની. તો કઈ રીતે કરવાનું? ઉધાર વેચાણ બાબત શું આવશે? વેચાણ માઇનસ રોકડ વેચાણ. તો જો મેમાં આપણને વેચાણ આપેલું છે. કેટલું આપેલું? જો 2,32,500 અને રોકડ વેચાણ કેટલું છે? 52,500. કરે છે 2,32,500 માઇનસ 52,500 કેટલા થાય? ફટાફટ કરો કેલ્સીપર. 2,32,500 કેલ્સીપર કરો. અહીંયા 2,32,500 માઇનસ 52,500 કેટલા થાય? 52,500. ચલો તો હવે આપણે ઉધાર વેચાણ લખવાના હતા. તો જોઈએ ઉધાર વેચાણમાં શું કરશું? વેચાણ માઇનસ રોકડ વેચાણ. તો કરીએ. જો મે માસમાં કરીએ 2,32,500 માઇનસ 52,500, તો આપણને 1,80,000 મળશે. ત્યારબાદ જૂન માસમાં 2,38,500 માઇનસ 52,500 કરશું, આપણને 1,86,000 મળશે. ત્યારબાદ જુલાઈ માસમાં 2,44,500 માઇનસ 52,500 કરશું, તો આપણને 1,92,000 મળશે. ત્યારબાદ ઓગસ્ટમાં 2,26,500 માઇનસ 52,500, તો 1,74,000 મળશે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં 2,30,500 માઇનસ 52,500, તો આપણને 1,68,000 મળશે. તો આ તો આપણને ઉધાર વેચાણ મળી ગયું. જો લખ્યું છે વેચાણ માઇનસ રોકડ વેચાણ, તો ભૂલી ન જતા. તો જો ત્યારબાદ ઉધાર વેચાણ માટે સમયગાળો આપણે જોજો 45 દિવસ પછી. તો જેમ તમે ખરીદીમાં કરેલું અઠવાડિયાને માસમાં ફેરવેલું, તમારા દિવસને માસમાં ફેરવીએ. તો જો 1 માસ બરાબર 30 દિવસ, તો 45 દિવસ બરાબર કેટલા માસ? તો 1.5 માસ. તો જો 1.5 માસ આપણે 1.1 માસ લખી શકીએ.
તો જો એક પૂર્ણાંક એક દશાંશ મિશ્ર પૂર્ણાંકમાં કહેવાય. તેમાં મેં તમને કહ્યું જ હતું કે જ્યારે મિશ્ર પૂર્ણાંક ચુકવણીનો સમયગાળો હોય ત્યારે જે અપૂર્ણાંકમાં સમયગાળો છે તે આપણે ધ્યાનમાં લેવાનો. અપૂર્ણાંકમાં કેટલા છે? 1/2. તો જે 1/2 છે તે આપણે અહીંયા લખી દઈશું. ત્યારબાદ જે બાકીનો સમયગાળો છે તે તેના બાજુમાં લખવાનો. તો બાકીનો સમયગાળો કેટલા આવશે? 2 - 1 કેટલા આવે? 1/2 થઈ ગયું. તો બાકીનો સમયગાળો પણ લખાઈ ગયો. ત્યારબાદ વેચાણ છે, તો વેચાણ શું કે આવક કે તો ઉઘરાણી કે આપણે કુલ ઉઘરાણી લખી દઈશું. ત્યારબાદ હવે જોઈએ આપણે જે સમયગાળો લખે છે તે સમયગાળા મુજબ આપણે રકમ શોધી રાખે. તો કઈ 1,80,000 ભાગ્યા 2 તો 90,000. 1,86,000 ભાગ્યા 2 3,000. 1,92,000 ભાગ્યા 96,000. 1,74,000 ભાગ્યા 87,000. 1,68,000 ભાગ્યા 2 84,000. તો હવે જોજો ગણતરી કઈ રીતે કરવાની. જો ફક્ત 1/2 માસ આતે ચૂકવણીનો સમયગાળો કે સોરી મળવાનો સમયગાળો તો આપણે કઈ રીતે કરશું? 1/2 આપણે શું કરતા? 90,000 + 93,000 લખતા કે આપણે અહીંયા 90,000 93,000 કા લખતા આપણે અહીંયા. પણ જો આગળ શું છે? 1 છે. 1 પૂર્ણાંક 1/2 તો આગળ કેટલા છે? 1. તો આગળ જેટલા તેટલા માસ આપણે છોડી દેવાના. તો 90,000 + 93,000 તો આપણે અહીંયા 1 માસ છોડી દીધો. એ રકમ કા લાગશે? આપણે અહીંયા 1 માસ છોડીને લખવાનો કા? જુલાઈમાં. તો જુલાઈમાં આપણે લખી દીધા. તે જ મુજબ 93,000 + 96,000 તે આપણે કેટલા લખવાના હતા? અહીંયા 1 માસ છોડીને આપણે લખ્યા કા અહીંયા. તે મુજબ જો 96,000 + 27,000 લખશું કા આપણે અહીંયા. આપણે 1 માસ છોડીને લખવાના કા અહીંયા. થઈ ગયું. તો તે મુજબ આપણને દેવાદાર પાસેથી ઉઘરાણી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં મળી ગઈ. જુલાઈમાં કેટલી આવશે? 1,83,000. ઓગસ્ટમાં કેટલી આવશે? 1,89,000 અને સપ્ટેમ્બરમાં કેટલા આવશે? 1,83,000. થઈ ગયું. તો આપણે લખી દઈએ 1,83,000 જુલાઈમાં, ઓગસ્ટમાં 1,89,000 અને સપ્ટેમ્બરમાં 1,83,000. આટલી ગણતરી થઈ ગયા બાદ સૌ પ્રથમ તમને કહેતો જ હતો કે રોકડ બજાર આપણે દાખલા કરે તો પહેલા શાની ગણતરી કરવાની? આ જે નીચે રોકડ જાવકનો અંદાજ છે ને તેનું ટોટલ મારો. બી તરીકે પહેલા આ જુલાઈનું ટોટલ, ઓગસ્ટનું ટોટલ અને સપ્ટેમ્બરનું ટોટલ ત્રણનું ટોટલ કરી દો. આનું ટોટલ બોલો જેમ કેટલું થાય? આનું આટલાનું ટોટલ, આટલાનું ટોટલ અને આટલાનું ટોટલ કરો. ચાલો તો હવે જોઈએ. સૌ પ્રથમ આપણે રોકડ જાવકનો અંદાજની ગણતરી કરીશું. તો સૌ પ્રથમ 51,000, 1,06,500, 25,000 અને 25,500 નો સરવાળો કરો તો તમારો 2,08,000 સમથિંગ આવશે. થઈ ગયું. આ જુલાઈ માસ થયું. ત્યારબાદ ઓગસ્ટ માસનું કરો. ફક્ત જાવકનું કરજો. ફક્ત જાવકનું 45,000, 1,11,000, 27,625, 28,875 તો 2,12,500 જેવું તમારું ટોટલ આવવું જોઈએ. થઈ ગયું. ત્યારબાદ સેમ આગળ વધતા સપ્ટેમ્બરમાં 33,000, 1,06,500, 5,100, 25,000, 2,23,000 સોરી 22,375, 26,250 આ બધાનું ટોટલ કરતા 2,18,225 આ ટોટલ આવશે. તો થઈ ગયું. આ રોકડ જાવક અંદાજનો ટોટલ આવ્યો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર માસમાં. ત્યારબાદ અહીંયાથી ચાલુ કરવાનું જુલાઈ. તો જે 12,000 + 52,500 ને 1,83,000 ત્રણ ટોટલ કરતા 2,47,500 આવશે. તેને આપણે એ તરીકે દર્શાવ્યું જ છે. જો ત્યારબાદ શું 2,47,500 માઇનસ 2,08,000 તો તમને મળશે 39,500. તો જે આ રકમ તમને અહીંયા મળે ને તે રકમ તમારે અહીંયા શરૂમાં લખવાની. જુલાઈની છેવટની રોકડ સિલક છે, ઓગસ્ટ માસની શરૂની રોકડ સિલક થશે તો 39,500 ને આપણે અહીંયા લખશું. ત્યારબાદ 39,500 + 52,500 ને 1,89,000 એનું ટોટલ કરતો કેટલા આવશે? 2,81,000. આ 2,81,000 માંથી 2,12,500 બાદ કરવાના તો કેટલા આવશે? 68,500. જે 68,500 આવ્યા તે 68,500 કા લખવાના આપણે અહીંયા સપ્ટેમ્બરની શરૂની બાજુમાં. ત્યારબાદ 68,500 + 52,500 + 1,83,000 તો એનું ટોટલ થશે 3,04,000. એ 3,04,000 માં 2,18,225 બાદ કરવાનો તો તમને મળશે 85,775. ચલો તો મને આશા છે કે તમને ઓક્ટોબર 2023 નો પ્રશ્ન નંબર 2 રોકડ બજારનો દાખલો સંપૂર્ણપણે સમજ પડી ગયો હશે. જો તમને આ દાખલો સમજ પડી હોય
તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરવાનું જરૂર